વાલા ભાઈઓ અને વાલી માફ કરજો આદરણીય ભાભીઓ, મારા ફાધર શિરીષલાલ SSC ફેલ પાર્ટ ટાઈમ કવિ થઈ ગયા છે, શનિ રવિના કવિ. જાગને ગિરિયા પાજી ડફોળિયા તુજ વિના નો કરીએ કોણ જાશે. કેવું લાગ્યું પ્રભાતિયું? ગધેડાને તાવ આવી જાય એવું. ખાખરાની ખિસકોલી સાકરના સ્વાદને શું જાણવાની? હે અરે તારે ને કવિતાને શું લાગે વળગે? લે મારે તો કવિતા સાથે લગ્ન કરવા હતા, પણ તમે જ કહ્યું ના આપણી નાતની નથી ને સુશીલા વળગાડી મારા ગળે. એ સુશીલા ભળે થોડી ઓછી રૂપાળી છે એ, પણ એની માં બહુ દેખાવડી છે. તમને શું બોલટ મારી સાસુ આ બાડી તમને દેખાવડી લાગે? અરે વેવાણ ભલે છે બાડી, ક્યાં આવે છે કોઈને આડી. પહેરે છે જ્યારે સફેદ સાડી, લાગે છે એમ્બ્યુલન્સ ઉપાડી. હાય બસ કરો, આ લવારા બંધ કરો ને ભગવાનનું નામ લ્યો. ભગવાન ભગવાન શું કરે છે? ભગવાન કરે ને હું કે ચું. અરે પછી ભલે ને ગણપતિનો ઉંદર કરે ચું ચું ચું. શું મને તો માંદો પાડી દેશો, પણ આ દર્શકો એ બેભાન થઈ જશે. બાપુજી તમે જાઓ, મંદિરે જાઓ બસ. હા મંદિરે મળશે મારી મંદિરા, એને હું પીવડાવીશ પ્રેમથી અડધું જલજીરા. એ પ્રભુ, મને લાગે છે આ મારો બાપ આ પ્રોગ્રામ બંધ કરાવીને જ રહેશે. પ્રભુ તને પ્રાર્થના કરું છું, ક્યાં તો એને સાજા કર ને તો ઉપાડી લે મને. મને કે કમને, ગમે કે ન ગમે, બસ ઉપાડી લે મને. જાતને હું એ કવિતા કરવા લાગ્યો. ગુજ્જુભાઈ ગિરીશ કુમારના ચાહકો વેલકમ. અમારી સોસાયટી હરક પદુડી સોસાયટી છે સાહેબ. કોઈ પણ વાતને ઉત્સવમાં ફેરવી નાખે. અરે કોઈ ગુજરી ગયું હોય ને એના બેસણામાં જવાનું હોય ને તો પણ અનેરો ઉત્સવ. સવારે છાપું વાંચે ત્યારથી ઉત્સાહ. ફટાફટ કપડાં કાઢે, સફેદ કપડાં કાઢીને ચકાચક ઇસ્ત્રી કરી રાખે. બે ચાર જણાને ફોન ફેરવી નાખે, એ વાંચ્યું વાંચ્યું પિતાંબર મામા ગયા. જાણે કોઈના ઘરે બાબો આવ્યો હોય ને હરક કરવાનો હોય ને એવા ઉત્સાહમાં આવી જાય. સાહેબ આ બધા ઉત્સાહ તો હવે અમને કોઠે પડી ગયા છે. પણ હમણાંની વાત કરું, જાપાનમાં સુનામી આવ્યું તો અમારી સોસાયટીમાં સુનામી સપ્તાહ ઉજવાયું. મરી ગયેલા લોકોના આત્માને શાંતિ મળે એ માટે આખી રાત ભજન સંધ્યાનું આયોજન થયું. સોસાયટીના ડોસલા ડોસલીઓએ બેસુરા રાગમાં એવા ભજનો ગાયા કે જીવતા માણસોના આત્મા કકળી ઉઠ્યા. બીજે દિવસે સોસાયટીની બહેનોએ મળીને સુખડીને શક્કરપારા બનાવ્યા, જાપાન મોકલવા. હવે તમે જ મને કહો, જાપાનની સુનામીમાં સપડાયેલા જાપાનીઓ દુઃખમાં સુખડીને શક્કરપારા ખાય? પણ છતાં સુનામીને બદલે જાણે દિવાળી આવી હોય ને એવી તડામાર તૈયારીઓ ચાલી. પછી બહેનો 50 કિલો સુખડી અને 25 કિલો શક્કરપારા લઈને પહોંચી કલેક્ટરની ઓફિસમાં. નબળી ન્યૂઝ ચેનલવાળા અને ન વંચાતા અખબારોના પત્રકારો પણ આ સુખડી પ્રકરણ કવર કરવા માટે ત્યાં પહોંચી ગયા. બે ચાર હરક પદુડી બહેનોએ કેબલ ટીવી વાળાને રડતા રડતા ઇન્ટરવ્યુ આપ્યા. બહુત બુરા હુઆ, हमारे यहाँ पानी की तंगी है और जापान में इतना पानी बहुत बुरा हुआ. બીજી બે ત્રણ ઉત્સાહી બહેનોએ જાપાની અમારે ભાઈ ને બદલે સુનામી અમારા ભાઈએ એવું ભરડ્યું. કલેક્ટરે હાથ જોડી અને સુખડી અને શક્કરપારા લેવાની ના પાડી અને બહેનોને કહ્યું કે જાપાની આરોગ્ય ખાતાએ પરદેશી રાંધેલો ખોરાક લેવાની મનાઈ ફરમાવી છે. બધી બહેનો જાણે મળદું લઈ જતી હોય એમ માથા નીચા કરી અને સુખડીને શક્કરપારાના થેલા લઈને પાછી સોસાયટીમાં આવી. અને આ રીતે સુનામી સપ્તાહનો અંત આવ્યો. પણ દોસ્તો, આજે છેલ્લા 15 દિવસથી રોજ સવારે મારે નાસ્તામાં સુખડી અને શક્કરપારા ખાવા પડે છે.